કેટલા દિવસથી આપણે ધનોને નવડાવી નથી એટલે આજે ફાઇનલી આપણે ધનોને નવડાવવા ગયા. શું કે ગાઈઝ વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ. સવારમાં આપણે અર્બનિયા લઈને પહોંચી ગયા શોરૂમે જઈને ખબર પડી કે દાદા પાસે પાવર બેગ છે તો મેં એનું પાવર બેગ લઈ લીધું અને આજના વ્લોગનું સેટિંગ થઈ ગયું. અભી મજા આયેગા ના. એ પણ એની હેલ્પ કરી નાખી અને એની નંબર પ્લેટમાં થોડુંક સેટિંગ કરી દીધું. એટલી વારમાં આવી ગઈ ચા. દાદાને ચા પીવડાવીને દાદાને રહેતો ગયો મારી ધનોમાં બેસાડીને ધનોની વોશિંગ કરાવવા માટે. રસ્તામાં ઝીણી નાની બાકાજીકી બોલાવતા વયા ગયા અમે શોરૂમે. અને રસ્તામાં દાદાને મન થયું તો એણે એક બે ક્લિપો ઉતારી લીધી અને ક્લિપો ઉતારતા પહોંચી ગયા અમે સીધા ટ્રેક્ટરના શોરૂમે. ટ્રેક્ટરના શોરૂમે જઈને જોયું તો અહીંયા કોઈ હતું નહીં. એટલે હું ને દાદો ગયા અંદર ને અંદર જઈને જોયું તો બે જણા નાસ્તો કરતા હતા. પછી એને કહી દીધું કે હવે રાણા લીધું હાથે ગાડી ધોઈ નાખશું. બહાર નીકળીને હાથે ગાડી ધોવાનું ચાલુ કરી નાખ્યું મેં. અને માનું જોઈને દાદો કહે કે મને ગાડીમાં ફુવારા મારવા દે. 2-3 ફુવારા દાદાએ મારી જ નહીં ખાવા જતો. ત્યાંથી રિટર્ન થઈને નેક્સાના શોરૂમમાંથી સીન સપાટા મારતા રસ્તામાં આપણો ફેન બની ગયો. જો ખરાબ હો જાયેગા ભાઈ. આવા નવા મજેદાર બ્લોગ જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.